માન માન પોસા પગે દવાખાને ગયો તો ત્યાં ડોક્ટરે દવા લખી દીધા ને મેડિકલે ગયો તો એ બંધ હતું. છોકરાને મોકલવો જોઈશે મારે હવે. સુવાસની તકલીફ થકાઈ ગયું. રવિ રવિ એ બાપુજી નથી. હે કામે ગયા છે. કામે ગયો છે? હા. આ તો પાણીનો ગ્લાસ ભરતા હોય. એ હા. હા આયો પાણી. હા એક કામ કરો, હું તમે એને લાઈસ કાઢવાનું બંધ કરી દો. કા બાપુજી? આ લાઈસ કાઢી છે ને હોહરું ભોડું દેખાય છે. આવી આખી હાડી નો પહેરો. પણ જાડી ધરસા જેવી હાડીઓ ગામમાં મળવી તો જોઈ ને બાપુજી. અરે હું ગુડી આવીશ ઈ પહેરો. આમાં હોહરા ભોડા દેખાય છે તારા. કાઈ વાંધો નહીં, તમે લઈ આવજો હાડી. હું ક્યાં ના પાડું છું તમને. આ કેના છે સંપલા? મારા છે. તો એ બસ મારે ખાય આખે બે ઉછાળું પડી જાવ તો. કેટલી વાર તમને કીધું છે કે ભાઈ વસ્તુ તમે નેઠે રાખો, વસમાં ન પડી હોવી જોઈએ. એ ભૂલ થઈ ગઈ મારી, હવે તો નહીં નડે ને. લાઈસ કાઢો હરખી. હજી તો અડધું ભડું બતાડે છે અહીંયા. હું કેમ આંધળો છો? પણ બાપુજી તમે મારી સામું જોઈને હું કામ વાત કરો છો? તો મારે હમણાં કાંઈક મારે બોલાઈ ગઈ છે, રેવા દ્યો. વહુ થાવ છો ને. હતર ફેરે કીધું ઘૂમતો તમે લાંબો તાણતા જાઓ. અડધું ભડું આ દેખાય, અડધામાં લાઈસ કાઢી હોય. મર્યાદામાં રહ્યો, કઈક મર્યાદામાં. મારી આબરૂની છે પથારી ફેરવો છો. કઈ બોલવા તો દ્યો, આખી લાઈટ કાઢું ને. આમાં શું બોલવા જેવું રેવા દીધું તમે? એ પણ બાપુજી આખી લાઈટ કાઢું તો મને દેખાતું નથી. એ ભલે નો દેખાય, ભલે દિવાલમાં ભટકાવ, પણ લાઈટ કાઢતા જાવ પૂરેપૂરી. એ કાલે પૂરી લાઈટ કાઢી દીને એમાં ગલગોટિયું ખાઈ ગઈ. માથું રંગાઈ ગયું મારું, ઢીમસું થઈ ગયું. એ ભલે ખપી જાવ, મને ઈ પોહાણ છે, પણ મર્યાદા નો તૂટવી જોઈએ મારા ઘરની. એ હારું લ્યો. આ ટોપો હવારનો અહીંયા પડ્યો છે, કીધું તો ને ધોઈ નાખજો. ધોયો? પણ હજી તમે ઘરની બહાર ગયા નહીં. લાઈટ કાઢો પૂરી. હજી ભડું અડધું રાખીને આમ વાતું કરે છે અહીંયા. એ એમ કહું છું કે તમે ઘરની બહાર ગયા ને એની મિનિટ 15 થાય ખાલી. તો એ તો ટોપાનેથી ઉપાડીને ધો એટલી તો વાર લાગે ને બાપુજી. અરે હું કહું એટલે તરત કામ થઈ જવું જોઈએ. એ હારું લ્યો. હા તમે જ કીધું તું મગ ભાત કરી નાખજો તો મગ મૂકવા ગઈ હતી તો તમે પાછા આવી ગયા. ઉપાડો ટોપો અહીંયાથી. લાઈટ પૂરેપૂરી કાઢવાની, સમજી ગયા? આટલી? હા બસ. અને હાડી એને જાડી પહેરતા જીજો, બરાબર? તમે લઈ આવી દેજો, મારી પાસે જાડી હાડીઓ નથી. હા હું લઈ આવીશ. બાકી આ હોરા ફોડા દેખે એવી હાડીઓ જેટલી ઓટલી હરગાવી નાખજો. એ હો. નકર હું હરગાવી નાખીશ કબાટમાં જ કાઢીને. ઈ હવે ખાવાનું શું છે? કાઢવાલો ખાવાનું ખાઈ લો. એ હજી મગ વઘારવાના છે. તો શું પૂછો છો? ખાવાની કેટલી વાર છે? આ તો મેં કીધું કદાચ તમારો પ્લાન બદલી ગયો હોય. મારો કાંઈ પ્લાન નથી બદલતા, પ્લાન તમારા બદલે છે બધાય. આ હારું લ્યો મગ વઘારી. ઘડીક અડધી લાઈસ કાઢે ને ઘડીક પૂરી લાઈસ કાઢે. આ રવિડાને મારે જરા કેવું જોઈશે. આયા શું છે બાપા? આવતો રહ્યો કામેથી? હા જાવ છું, મારું પેટ ભરવા. પેટ ભરવા જાસ? હા બરાબર. કેમ છે? તારે નકરા તારા પેટ જ ભરવા છે, ખાધા જ રાખવું છે. પણ હું છે હું દાબવા મળ્યા અત્યારના પોરમાં. તમને મારી નહીં ને તો તમને ભાન નથી આવે એમ. તમારે હવે શેની ભાન લેવડા વિશે ઈ નથી કહી દઈ પૂછતી. તારી વહુ ને કહી દેજે. હું ઘરે આવું એટલે લાઈટ પૂરેપૂરી કાઢે. બાપા અડધું ફોડું દેખાય છે,
અને અડધામાં લાજ હોય. આ મને નથી પોહાતું ઘરમાં. રાયડું દેખાડા હું કરો છો? દેખાડો થાય ને, તને ખબર છે આપણા ઘરની મર્યાદાની. મર્યાદા એટલે આપણા ઘરની કઈ ઘટે જ નહીં. એ ઘટે નહીં, આમાં કઈ વધે નહીં. ઈ હું કઈ નથી કેતો બાપા, પ્રેમથી સમજાવાય, આવી રીતે ધોકા વારે નો કરાય, હું તમને એમ કહું છું. કેટલી વાર તારું નાક વાઢ્યું મેં કે ભાઈ તું હોવ ને કેતો જાજે. ઘરમાં ગમે તે કામ કરતા હોય ને લાજ આમ પૂરેપૂરી ખાધવી જોઈ. બાપા અડધી લાજ મને ઘરમાં પોહાણ નથી. પણ તમે મારી વાત તો સાંભળો બાપા. નથી માનતા વહુ તારી વાત? નથી માનતા? પણ હું કહું છું મારી રીતે, પણ મારું થોડું ઘણું હે ને એ માન રાખે છે બાપા. લાઈટ કાઢ્યા વગર ની નીકળે છે. તારું માન રાખતા હોય તો આજ સવારે જ મારે ડખો થયો. સી બાબતે? લાજ નથી કાઢી, અડધી જ કાઢી. બાપા એ લાઈટ એની રીતે અને હાડીઓ એવી આસી ગુડી આવ્યો છો હે? આમ લાજ કાઢી તો મોરા ફોડા દેખાય છે. હું હારી ઓલી આખી જાડી લઈ આવીશ ને તો ઈ પરસે ગોથું ખાય. એ ભલે ગોથું ખાઈ જાય, ભલે માથા ફૂટી જાય, પણ તમારી બાજુ હું કામ જોવું જોઈએ? એટલે આ ઘરમાં આવી છું આપણે કોઈ માણસ સામું જોવું નહીં હે? એટલે વવારું સામું જવાનું. મને ખબર પડે હું વવારું કેટલા મર્યાદામાં છે. કહી દઈશ, બસ મારી રીતે કહી દઈશ. તમે રાજી? જો તને છેલ્લી ફેરે કહું કેવું કહી દેજે, નખ પછી કહી દે લબાસા ભરલી. એટલે હું મારું ઘર વેખી નાખું? ભલે હું બીજી જગ્યાએ તારું હક પણ કરાવી દઈશ. મારું? હા બાપા એકમાં ધરાઈ ગયો સમજો. બીજી જગ્યાનું લેવા દે તમે, મારી હું કામ જિંદગી બગાડો? અરે ભલે મારે આમ જો ખર્ચો થતો હોય ભલે થાય, બાકી આ લાજ અડધી કાઢે છે ની મને પોહાડ નથી. તારી રીતે તું સમજાવી દેજે, હવે જોયા જેવી થાય હું તો બોલે તારા હારા ને થા ડખા. ભાઈ એટલી બધી ક્યાં કરવાની આવે હે? થોડુંક આમ જાતું કરતા શીખી જાવ ને. એલા કેટલીક વાર જાતું કરવું હે? તમે કાઈ ઓછી નથી મૂકી દેતા. કેમ કઈ ઓછી નથી મૂકી દીધા હે? તારા બાપ બાજુ ખેંચવાનું હોય તો શું મારે ખેંચવું? અને બહુ બાજુ ખેંચે ત્યારે ઘા જ કરે છે, છૂટા ઘા કરે છે. લાઈટ કઈ પૂરેપૂરી અહીંયા ઉડી ઘૂમતો હોવો જોઈએ. જો આટલી અડધી આવી છે ને મને હાવ જરાય મજા નહીં આવે. કાંઈ વાંધો નહીં, કહી દઈશ. બસ રાજી? તમે હું રાજી? હારો હું જાઉં છું ઘર ભેગો. આ ઘરે જા, તમે સમજાવી દેજે સમજાવી દઉં. હો. તમે કઈ બાજુ? હું જાઉં છું ચોરે. સોરે ને આગળ ઓટલા ભાંગવા છે. વયો જા ને તું. રગાની ગીરે ભજન છે ને, ક્યાં ક્યાં ભજન ગાવાની એ કાંક ગોઠવણી કરવી જો. હવે તારા નામની અલખના રે નામની રે ધૂણી રે દખાવી મેં તો હવે તારા નામની. બસ લે ભાઈ આવ્યા એટલે તું ક્યારે આવીને બેહી ગયો? આ તારો ભજન ચાલુ હતો ને ત્યાં આવીને બેહી ગયો. આવડા રઘો નહીં? હા, એના દાદી ઓફ થઈ ગયા છે ને. હા એટલે ભજન નું મને કેવા આવ્યા હતા ને, મેં 4-5 ભજન યાદ કરી લઉં. સમજાણું? એ હાચી વાત હે. હા એટલે દેશી ભજન ગાવ. હા શું કે બીજું? બસ શાંતિ શાંતિ છે. તો સારું લે. પરમથી મગન ને તું ભજન ગાતો તો? હા મંગન ને હતો હું. એનો ડોસી ગુજરી ગયા હતા, દાડો હતો ને. આ મંગન બા ઓફ થઈ ગયા હતા અને કાલ પાણી ઢોળ હતું સમજ્યા, ગઈ રાતે. બરાબર હે? અને પમદી ભજન હતા. બરાબર, ભજન બહુ સારા ગાતો હતો. હા તે હું તને ખબર છે મારા સુર ની. દેશી ભજન ગાવા બેહું ને કોઈનું એકેય કલાકાર મારી પાસે પાણી ભરે આ તો સમજો વિપલા મારી વેલ્યુ નથી. હું આ ઈ સાચી વાત. અને આપણે કાઈ ટેજ બેજ નો એવો કાઈ શોખ નહીં હો, એવું કાઈ નહીં. આ તો તારા ભજન પ્રમાણે તું ગાસી પ્રમાણે સ્ટેજ ની કઈ જરૂર નથી. એટલે કેમ તારું કેવું શું થયું? એટલે તું આમ હેઠે બેને ભજન ગાઈ લે એમ. ભજન તો ભજન જ છે, હેઠા બેવ સ્ટેજ ઉપર બેવ પછી એમ જો થાંભલા માથે ચડીને ગાવ. ભજન તો ભજન જ છે ને. હા ઈ તો હું પરમદી ઘરે હુતો તો ને સાંભળતો તો, મેં કીધું ગાય છે તો ના થોકી હે તે તારા અવાય નહીં. મારે આવું જ તું ના થાય અહીંયા તો પછી શું થયું? અને ધક્કોય ખાવ તો મારે આવીને કેવું તો ના થાય. હવે તું અહીંથી ઊભો થઈ જા, થારી વાત. એલા તને નો ગમ્યું? એલા એ ગમવાની વાત તો એવું છે નાથા. ભજન હું સાંભળતો તો પણ હમી આઈના જે ભજન હતા ને અને જે પરોઢિયાના ભજન હતા ને ઈ તું બે ભેગા ગાતો ભાઈ. એમાં હું હોય એટલા ખબર થોડું થોડું મિક્સ માં હાલે ને
તો આપણે દી ઉગાડવાનું કામ હોય. ઈ તો અમુક ને ખબર ન પડે, બાકી મારા જેવા ને શોખીન જીવડા છે ભજન ની, ખબર પડી જાય કે આ ભાઈ કેમનો શું ફેરવે છે ને ઈ. હા એવું હતું એમ? એટલે મારો ભાઈ તું ભજન ગા, એમાં ના નથી, પણ હરખા ગા તું. અને વિપલા ગમે ને મારા ભજન ચાલુ હોય ને હા એટલે તારે આવું અને ભજન સાંભળવાય. પણ છે ને મારો ભાઈ આમ ક્યાંક સાનું મુનું બેવું આવી વાત ને કોઈને કહેવાય નહીં, નકર મારો ધંધો ભાંગી જાય. પણ એમાં કોઈને કેવા જેવું હોય જ નહીં, કેમ કે તબલાવાળો મજીરાવાળો ને તું ત્રણ હોય, બાકી તો બીજા કોઈ બેઠા ન હોય. એમાં 4-5 જણા એમ તો હતા ગામના. ઈ બધા ઓમ હલવાણા હોય, મંડપ સરીસ વાળા ને એવા બધા સમજ્યા. હા બધું આ ભેગું કરવા વાળા. એ વાત સાચી કે દી ઉગે ને ક્યારેક ખોલવાનું થાય. બાકી હું હાલે છે બધા છોકરા ને બધા? એ છોકરા ને બાયડ્યું ને બધા એમ જો હા જલસા કરે છે તે જલસા. એમ ને. હા તારી ગુણે નહીં હો ભાઈ, તારી ગુણે આટલું નહીં. એ બિચારા છે ને મોકળો જીવન જીવી ખાય અને વાહ વાહ જોવું, અને આપણે રેગડા આપણે આપણી રીતે જીવવાનું હોય. વાત સાંભળી છે, વહુ તારી લાઈટ નથી કાઢતી. કાંઈ ના કાઢવી હોય તો કાઢે, ભલામણ આપણે મોટા જોઈને તો લઈ આવ્યા છે, પછી કાઢવી હોય તો કાઢે. થોડોક છેડો આડો રાખે એટલે હાલે, આપણે બીજું હોય હું. એ બુદ્ધિ વિનાના ઘરમાં વહુ લાજ વિનાની રખડતી હોય એ કઈ સારું લાગે? આ તમારી મર્યાદા ગઈ ક્યાં હેલા? જો ભાઈ હે આવ મારી ઘરે, આયા સુધી ઘૂંઘટો હોવે તાયડો હોય એને કહેવાય મર્યાદા. તમે તો પાડ પીટવા ઊભા થયા છો, કાઈક દારો દેવા એ વહુ ને છોકરાને કહેવાય. ભાઈ 3-4 ફેરે જોયું વો ઓલા હાડીને બદલે ઓલું શું કહેવાય, ઓલો ડ્રેસ કહેવાય. ડ્રેસ પહેરીને દેખાડતા હતા. પણ એમાં એવું છે વિપલા, આ જમાના પ્રમાણે હલાય અત્યારે સમજ્યા. જમાનો કયો છે જરીક જોતો ખરી. આપણો જે સમય હતો ને એ અલગ હતો, અને અત્યારના સમયમાં પ્રમાણે હાલે ને એટલે બધું એમ જ હાલતું હોય સમજો. સમય એ જ છે, પણ તારા જેવા પથારી ફેરવે સમયની. દારા દીધા હોય તો સમય એમને હચવાઈ રહી. એ દાદા ડારા નો દેવાય ને કોકના ઘર ભાંગે. કાઈ નો ભાંગે ભાઈ, એવું બીવાનું ન હોય, તાણીને કહી દેવાનું હોય. આ હું નથી કહી દેતો. એ ભાઈ તારી ઘોડે હોશિયારી કરવા બેસ્યું ને તો અમારું ભેગું ન થાય. અને મારા ભાઈ વાત રહી બીજી એ તું છે ને ભાઈ આટલો બધો મર્યાદામાં રેમાં, નકર તને છે ને ક્યારેક આ વહમું પડી જાય હો. હવે એમાં શું વહમું પડી જાય? હવે વાત કરે તું. વહમું જ પડે ને. હું જાજી મર્યાદા રાખવામાં ફાયદો નથી. મર્યાદા તો આજે રહે ને કાલે રહે, એમાં કાઈ ફેર નહીં પડે. મારો ભાઈ લાજ કઢાવવાની રીતે કઢાવાય. લાજ રે ને લાજ, ઈ તને કોક દીક વહમી પડશે વહમી. કાઈ વહમી નો પડે. આ તમારા જેવા જ અકલ મઠાવે હે ને બધું આ ગામમાં કાઈક તો બધાય બગાડ્યા છે. એક દી છે ને તને યાદ ન આવે નાથો તો કહીએ મને, પછી જાને બાપા તું તારા ઘરનું જે કરતો હોય ને કર ભાઈ, મારા ઘરના નરિયા નો ગણ જા. આમ ભક્તિ સમરે કાઢી ગઈ ને આમ મર્યાદા ની કઈ ખબર નથી પડતી. રામ રામ કાકા. હવે તારા ભાઈ રામ રામ જ છે. હવે એટલે રામ રામ માંથી ને જવું છે. તમે કર્યું છે એવું? એટલે એક તો મારા લગ્ન હતા, અમે તમારા છોકરામાં લગ્નમાં નો આવ્યા હોય તો કયો, હાથ ઘેણા કરાવ્યા 10,000 રૂપિયા, અને અમારા લગ્નમાં તમે હાથ ઘેણું દેવા નો આવ્યા ને આવ્યા ને પાછા રામ રામ કરી તોય છેટા ભાગો છો. એ તમારી હારે મારે કોઈ જાતનો ભાઈ વ્યવહાર રાખવો નથી, એટલે અમે તમારા લગ્નમાં નથી આવ્યા. પણ કેમ વ્યવહાર નથી રાખવો કયો તો ખરા. મેં અગાઉ જ વાત સાંભળી હતી. શું સાંભળી? આ તારા લગ્ન હતા હા તો આ ફેરા ફેરા ની બધા ઉઘાડા મોઢે વહુ હતા. તે ઉઘાડા મોઢે હતા તો એમાં શું છે અહીંયા કર? મર્યાદાની તો પથારી ફેરવી નાખી. તમે શરમ નો લાગી? આ બધા અહીંયા ગઈઢિયા બેઠા હોય હે? તે ગઈ છે થોડીક વાર આમ ફરી જવાય. આબરૂની પથારી નો ફરે એમાં. એમાં છે ને આપણું જાય ભાઈ. અમારે આવું શૂટિંગ ન કરવા 1.5 લાખનું પેકેજ આપ્યું તું મેં. અહીં તો પ્રી વેડિંગ કરવાનું છે. એ પૈસા વાંહે તમે હે ને આબરૂ ખોય, આબરૂ ખોય. કાકા જો તમે નો આવો અમને કાંઈ વાંધો નથી, પણ હાથ ઘેણું તો તમારે છે ને આજ ને તો કાલ. પણ મારે વ્યવહાર જ નથી રાખવો સૂર્યા તમારી હારે, તો પછી વાત જ ક્યાં રહે હાથ કેણાની? હે તારો બાપુ હમો જઈડો તો ને
એને મેં રામ રામ નથી કર્યા. મેં ભાઈ આપણે વ્યવહાર નહીં, મને આ પોહાણા જ ન થાયેલા. એલા ભાઈ તમને નો પોવાતો તો તમે તમારા ઘરે રહ્યો ને ભાઈ. અમે અમારી ઘરે જ છે ભાઈ. હવે તમે તમારી ઘરે રહી જાઓ અને લાઈજુ કઢાવી તો ભલે, નો કઢાવી તો ભલે, અમારે કાંઈ લેવા દેવા નહીં. જો કાકા આ તમે જે લાઈજ નો જે મુદ્દો ઉપાડ્યો છે ને એ ખોટો છે. કેમ કે જો હવે થોડોક સમય બદલી ગયો. તમારા સમયમાં હતું પણ હવે અમારો જમાનો આવ્યો, અમારો સમય આવ્યો તો હવે થોડુંક અપડેટ થાય. એટલે એમાં છે ને અમે તો એવો નિર્ણય કર્યો છે કે હવે છે ને હોવું ને લાઈજ જ નથી કાઢી. આ તમારો સમય ને અમે જીવીએ ને ત્યાં સુધી અમારો સમય રહે, માન અને મર્યાદા રહે. બોલ, સમજી ગયા? પછી અમે વહી ગયા પછી તમારે જે તમારે લાઈજુ કઢાવી તો ભલે, નો કઢાવ. બાકી અમે જીવતા છે ને ત્યાં સુધી વહુ લાઈજુ કાઢશે. એ તમે હે ને તમારી વહુને લાઈજ કઢાવો ભાઈ. કાઢી જ છે. સમજો, સાંભળો, તમે તમારી વહુને લાઈજ કઢાવો, હા, અમારી વહુ લાઈજ કોઈની કાઢશે જ નહીં. આ તો અમારે ક્યાં તમારે યાર કઈ વ્યવહાર રાખવો છે ભાઈ? એ પૈસાનો વ્યવહાર અમારે તમારે નથી રાખવો. પણ નો રાખો તો કાઈ નહીં. એમ નહીં, લગ્નમાં આટલો મેકઅપ નો ખર્ચો કરે, સોલ્યુના ભાડા દેવાના, આટલું બધું કરી અને પછી વહુ સમજો ઘૂંઘટા તાળી રમતી હોય તો પછી શૂટિંગમાં આવે શું? આ શૂટિંગ હાટું થઈને તમે મર્યાદા ભૂલ્યા હે? આ કુટુંબની આબરૂ ગઈ, આ ગઈઢાવની આબરૂ ગઈ. માણા વાતું ન કરે, ફલાણે ને વહુ તો આમ જો લાઈ જાય નથી કાઢી નહીં, ઉઘાડા મોઢે ડિસ્કા કરતી. શરમ કરો, કાંઈક શરમ કરો, શરમ. એ ઈ જ માણસ જોઈ તાલીઓ પાડતા હતા. એ હોય તમારે જેવા અક્કલ મઠ્ઠા બધાય. તાલીઓ પાડતા હતા, વાહ વાહ કે સૂર્યની વહુ તો જો પણ કેવો ડિસ્કો કરે છે. આ તો હું હારું નો લગનમાં આવ્યો, નક મારે અહીંયા કજિયા થાય, લાકડી ઉડે. એ તમારે ઉડતા ઉડત પણ સમજો આવ્યા હોત ને તો અમે જ પેલા તો આને પાડી દે. પણ આવા નાક શરમ વિનાના હોય અહીંયા તમારે ઘરે આવીને અમારે કરવું શું ભાઈ? એ કાંઈ વાંધો નહીં ભાઈ કાકા, સમજો અમારે હને વ્યવહાર તમારે નથી રાખો તમ તારે, કાંઈ વાંધો નહીં. તમને મજા આવે એમ તમે કરો, અમને મજા આવે એમ અમે કરી. બાકી સમજો હવે કોઈના લગ્ન આવશે અને લાઈટ તો નહીં જ કરે. એ તમને મજા આવે એમ ઠીક આવે એમ કરે, અમારે ક્યાં તમારી યારે અહીંયા તમારે ઘરે ખાવા આવવું છે? નો આવતા ખાવા આવે. આવા આવા નકટા કેટલાક છે કોંજાણા હે ને, આ આખી પેઢીનું હે ને નાક બોરા ઊભા થયા છે. અને હાસું કઈ ને એને નથી, બુદ્ધિ જ નથી જરાય. કાજલ, એ તને કહું છું બહાર નીકળ તો. હું છે પણ હું રાડો ક્યાં હોય આખું ગામ આમ ભરશે. તે હું ઉપાડો લીધો છે ઘરમાં, હું બાપા આયરા તેના પોરમાં બાઈજી. પણ મેં બાપાને કાઈ નથી કીધું. બાપોને ઉઠતો તો હવે ધોકાવાળી ચાલુ કરી દીધી, કઈ વાત સાંભળતો જ નતો મારી. પણ બાપાની આદતની તો તમને ખબર છે. એટલે આદતીનો બાપો હાવ ખોટું બોલતો હોય છે. તે હું કર્યું તો ઈ કેને મને? કે મેં બાપાને પાણીનો ગ્લાસ દીધો તો. પાણીના ગ્લાસ હાટુ મારો બાપો બાજે. હવે હાચે હાચું બોલ ને, હાચે હાચું. એ હું હાચે હાચું જ બોલું. આપણે બાપાને હે ને બાજવાની ટેવ છે, પાણીમાંથી પૂરા કાઢવાની ટેવ છે, એમાં મારો વાંક છે. એલા તું મને જી આઈ કણે બબાલ થઈ હોય ઈ કે ને કે બાપાની દાઈ તારી ઉપર નીકળી જાય હો. બાપાએ મને 2 ધોકા માર્યા, હું તને 2 ધોકા માર લઈશ. એ તમારા બાપા કારણ વગરને મારી આને બાજે રાખે છે. મારો બાપો કારણ વગર બાજે? હા, એને કાઈ કારણ હોય તો જ બાજે. મેં આયા સંપલ ઉતાર્યા તા ને એમાંથી બાયદા. તો સંપલ લે ફુકામ ઉતારવા દે, સાઈડમાં ઉતારાય. એ મેં પાણીનો ગ્લાસ દીધો ને ગ્લાસનો ઘા કર્યો. તો પાણી ગરમ હશે તો જ બાજ્યો હોય. એ ના, તો આ હાડીમાં હું વાંધો છે. મને નથી લાગતો કાઈ, પણ એને લઈ ગયો છે મારા બાપાને. તો ઈ જ વાત છે, તમારા બાપાને હાડીમાં વાંધો છે ઈ કે આમાંથી મોઢું દેખાય છે. પણ તો તારે આટલી આછી હાડી પહેરવાની હું જરૂર છે? અંદરથી જાડી હાડી હોય ઈ પહેરાય. એ મારા કાકાને ફેક્ટરી નથી હાડી બનાવવાની, હાડીઓ આવતી હોય એવી જ આવે. તને કેટલી હાડીઓ લઈ દીધીસ મેં? હે? તો હાડી છે ને આછી હોય રવિ. એ જેટલી તારી આછી હાડી હોય ને એ બધી કબાટમાં જવા દે. જાડી હાડી પહેરવાનું ચાલુ કરી દે, નકર બાજવાનું ચાલુ રહે. હા, બાદો મારી યાર બાદવા હાટુ તો હોય આવી છું તમારા હાટુ. એ કેના બાપા બાંધીને જાય, બંધ પડે એમ વળકા ભરીને, બાકી રહી જાય તો મગો આવીને બાંધે. રોવાનું કરી દીધું ચાલુ. રા બાપા કોઈ ગુજરી નથી ગયું, તારી કાન બંધ કરી. તને હું એમ કહું છું, તમારો આગો છે. આખો દી તમારા બાપાને ઢેડા કરીને દઉં તો બાંધી જ રાખું. એલા બાપા આને તો ઘર ગધેડે ચડાયું. હા, તમે તમારા બાપના વખાણ કરી રાખો. એલા મારે તને કેટલી વાર સમજાવું કે બાપા હેને ખૈડું પાન કહેવાય, કેટલો ટાઈમ ઈ જીવશે. એ ભલે હું વરા જીવે, મને કાઈ વાંધો નથી, પણ મારી હારે કચકચ કરે ની મને નથી ગમતું.
પણ સમજો મારી વાત તું પ્રેમથી સાંભળ. એને નથી ગમતું ને આપણે નહીં કરવાનું. થોડુંક જાતું કરતા તું શીખ ને. એ હાલની તાતો ની બધું જાતું જ કરું પણ કઈ જાતું નથી. ઈ તને એમ કહેશે કે તું લાઈજ આખી કાઢ તો આપણે લાઈજ આખી કાઢવાની હોય. એ બાપા હું આખી લાઈફ કાઢી હું થાકી ગઈ તમારા બાપાથી ના ઘરમાં. હવે મારે આવડી લાઈફ કાઢવી છે. આ બસ જો આવડી લાઈજ તું કાઢીશ ને બાપો કોઈ દી નહીં બાજે. આ તારે વેલું કરવાનું. જો પાછી કાઢ નહીં ગઈ ને એ તમારું મોઢું જોઉં છું હું અહીંયા બાપા નથી. પણ તું આવડી લાઈજ કાઢવાનું ચાલુ કર દે. બાપો કોઈ દી તારી હારે બાજશે જ નહીં. તમે બધાય કેમ આવડી લાઈફ કાઢી ભલે હું પડી જાઉં ભલે મારો ટકો રંગાઈ જાય ભલે ગલગોટિયા ખાઈ જાઉં. કોઈનો મારો આવા દેમ નથી. આ બેયની માથાકૂટમાં હું હોળી વચ્ચે ખોપારી. હા કામમાં જવું છે. કા બોગાભાઈ? કા ભાઈ વિપલા? હા શું કરે છે બેઠો બેઠો? એ ખાલી આમ તો બેઠો તો અહીંયા. બોલો ને. એમ તો મેં કાલ કઈ વિદેશમાં ભાગી જવાનો હતો? ના રે ના, ઘરે જ હતો હું. તો એમ નહીં, મેં ઓલા છોકરાને મોકલો તો કે વિપુલ બાપાને બોલાવતો હોય ચા પાણી પીવા. કાલે તું નો આવ્યો, એના ઓલેદી નો આવ્યો, એના ઓલેદી મેં તને બોલાવ્યો તો. કેમ તું ત્રણ ફેરે બોલાવ્યો, તું આવતો કેમ નથી? કઈ મારી હારે વાંધો છે તારે? કઈ મારી હારે વ્યવહાર બંધ કરીને બેઠો છો? ના રે ના, તમારી હારે મારે કાંઈ વાંધો નથી, પણ તમારી ઘરે હું આવું ને એનો જરાક મને વાંધો છે. કા ભાઈ તને કોઈ મારે છે? કોઈ નો મારે એમ. એ મારવાની બીક નથી, બરાબર? તમારી ઘરે હું ચા પાણી પીવા આવું, બરાબર? હવે તમારી વહુ જીન્સના પેન્ટ પહેરીને ફરિયામાં આટા મારતી હોય, બરાબર? ઈ જો આપણાથી જોવાતું નથી. નહીં મારે વહુને કાંઈક કહેવાય જાય, નકામ ખોટા ડખા થાય, છોકરાનું ઘર ભાંગે અને તારે ને મારે બોલવાનું થાય. આ આટું હું ચા પીવા જ નથી આવતું. પણ એમ નહીં, મારી છોકરાની વહુ રહી જીન્સના પેન્ટ કુર્તીઓ ઈ પહેરીને રખડે છે, એમાં તને હું કામ વાંધો પડે? મને વાંધો પડે જ છે. મર્યાદા ક્યાં ક્યાં મર્યાદા? ભાઈ આ વ્યવહાર બાર વાત જાય છો મોટા ભાઈ. હું વ્યવહાર બાયડા વાત જાય છે, એમાં નો હારું લાગ્યા. કઈ પેલાનો જમાનો થોડો છે કે મર્યાદા વાળી વાતું કરે. અટાણનો જમાનો છે, છોકરાની વહુ આવી ગઈ હોય ને તો એને એની રીતે જીવવા દેવાના હોય. તમે તમારે જીવવા દ્યો ને, હું ક્યાં તમને ના પાડું છું. આવો મારી ઘરે. જો મારી વહુ આમ લાજ કાઢ્યા વગરની રખડતી હોય મને મેળ જ ન આવે. આ હાટું જ તમારી ઘરે નથી આવતું. કુટુંબમાં પાઈકો છે, આ એક જ માણા એવો છે. આખા કુટુંબમાં તરાવો હાલતો હોય ને તો વિપલા તું જ છો. ત્રાવો ને હું સીધો જ આલું. હવે મને આ વસ્તુ પહોંચાડે જ નથી. બોલો. એમ નહીં, તારે કોઈની જરૂર જ નથી. એ બાપા મારે બધાયની જરૂર છે. હું બધાયને કહું છું ભાઈ જરાક મર્યાદા માર્યો, વહુને ડારા દ્યો, આવા ડ્રેસ ને જીન્સના પેન્ટ નો પહેરાવો, લાઈજુ કઢાવો તો આમાં આપણા ગઈઢાવની આબરૂ હચવાઈ રહે. પણ કોઈના બાપનું કોઈ માનતું નથી એટલે હું જરા કડવો લાગુ છું. પણ ખાલી વહુની વાત નથી, તું ઓલા ભુવાઈ બગાડીને બેઠો છો. પઢિયા રહી રહી તું બોલતો નથી, બરાબર? આ તું હારો માણે કેવાય? હે ઈ ભુવાન પઢિયાર ઉઠીને અને વહુને એમ કહે કે લાઈજુ નો કાઢતા, લાઈજુ તમે તમારે નો કાઢવી તો વાંધો નહીં. ઈ પોહાર થાય તો બરાબર કે છે, એમાં ક્યાં ખોટું કે છે? અટાણના જમાનામાં તો બધું હાલે અને હકાલવાનું હોય. એ તમે તમારે હકાલો. એટલા હાટું તું કોઈને બોલાય નહીં. તરાવો ભાગતો ભાઈ ઈ તારું વ્યાજબી છે? મારું વ્યાજબી જ છે. બોલો. વ્યાજબી છે? હા. તમારે જો વ્યવહાર રાખવો હોય તો ભલે, નો રાખવો હોય તો કાંઈ નહીં. જો ભાઈ તારે કાંઈ અમારી જરૂર ન હોય ને, અમારે તારી 1% જરૂર નથી, બરોબર? આ તમને કહું છું કે મારી ઘરે સાની અડારી પીવા આવો, અને આવો ને તો અમારી બહુ મર્યાદામાં હોય. તમારી ઘરે ચા પીવા આવે એટલે જીન્સના પેન્ટ પહેરીને આટા મારતી. હવે શરમ કરો, શરમ કાંઈ. એલા મને નથી વાંધો તો તને શેનો વાંધો છે? આબરૂનો. આબરૂ જાય છે. તું તો આબરૂ વધારે વધારે તૂટી ગયો. તારા બાપાની 10 વીઘા તું ખાલી હાચવીને બેઠો છો, એમાં તને આટલો બધો પાવર આવી ગયો. તારા ભાઈઓની કુટુંબની કોઈની તારે જરૂર જ નથી. હે જો તારા 10 વીઘામાં તો શું થાય? મારી પાસે 80 વીઘા છે કે નથી? 80 વીઘા શું ધોઈ પીવી? ઘરમાં મર્યાદા છે તોય અમે પાવર કરી છી. તારી ગોળે ન હોય 10 વીઘામાં ફૂલી જાય. બાપા તમે કરતા હોય તમારું કરો ઘરનું, અને હું મારું કરું, બરાબર? ખોટી હે ને લપ ન કરો. આ લપ તું કરાવીશ જ લપ. જ્યાં જાતો ત્યાં જાઓ મેળા મારો ભાઈ. હું ક્યાં જાતો ને, હું અહીંયા બેઠો. તમે જાતા હોય ત્યાં જાઓ.
તારે અમારી જરૂર ન હોય ને તો અમારે તારી એક કોઈ જરૂર નથી, બરોબર? આ ખોટી પીપુડી નો વગાડો, નીકળો જાવ. ઈ હું વળી જાવ, હાલો જાવ. વસ્તી થઈને ભાઈ કુટુંબ ની સામે પડે છે. આવડા ગઈઢા થયા તો એને કાઈ બુદ્ધિ જેવો સાટો નમરે, બોલો. લે મારી દીકરી ઓચિંતા ને પટેલ. હા બા, એમાં એવું છે ને મારું મન મૂંઝાતું હતું અને આમે તારા જમાઈ હે ને 8 દી જાય છે બારગામ. તેને મને કીધું તું તારે જાય કે હવારથી હાંજ રોકાય આવ તાર માના કરે. પણ બટા જમાઈ અઠવાડિયું પૂરતા બહાર ગયા ને. હા પણ બટા તારા હાહરા ઘીરે એકલા છે. ઈ તો છે બા, પણ હું હાંજ સુધી રહેવાની હું, રાતે તો હોઈ જાય. જો તારે બટા એક તો નથી ઘરમાં હાહુ અને તાર હાહરા એકલા. બટા મન મુંજાતું હોય હું સમજુ છું, પણ એવું હોય ને બટા તો ફોન માં વાત કરી લેવાય. આ બીજી ફેરે હે ને તને ફોન કરીશ બસ. એમ તો મારી દીકરી હે ને બહુ ડાઈ છે, તો હું કહું છું બટા તારે ઘરમાં કેમ હાલે છે? એમ તો ઘરમાં શાંતિ છે બા, બીજો કાઈ વાંધો નથી. પણ શું પણ અમારા હોરા છે ને એનો મગજ બહુ ખરાબ છે. મગજ ખરાબ એટલે છે ને એને ટક ટક કરવાની બહુ ખરાબ આદત છે. શું વરી બટા તને ટક ટક કર્યું? અરે વાતે વાતે એનું ટક ટક ચાલુ હોય બાજો. હે ચંપલ આડા પડ્યા હોય ને તો મારા હહરાને બાજવા જોઈ. પછી લાઈજ ઉપરથી તો બહુ બાયદે જ રાખે છે. એ બટા એવું ન હોય. જો ઈ ગઈઢું માણસ છે, જૂના જમાનાનું માણસ છે. હવે એને લાજ મર્યાદાનું હોય બટા, ઈ તો અટાણની પર જાને ન હોય. અને આમ જો એવી ઝીણી ઝીણી વાતમાં માથું ન લગાડાય. હવે ઈ કેટલું રિયા એ જીવાય એટલું જીવવાના જ બટા. એ બધું હું સમજુ છું બા, કદાચ મારા હારા હો વરસ જીવે ને તો મને વાંધો નથી, પણ આ કારણ વગરના બાજ કરે છે ને એ મને જરીએ નથી ગમતું. બટા એવું ન હોય. આમ જો હાહરવાણી દીકરીને થોડું એટલું તો સહન કરવું જ પડે. આમ જો બટા ઘર હોય ને અહીંયા ભાણા ફફડતા જ હોય, અને આમે તો મારી ડાઈ દીકરી નથી. હું ડાઈ જ છું બા, મને ખબર હોત ને કે હારે જાય આટલો કકરાટ સહન કરવાનો તો હાસુ કઈને કોઈ દી લગન જ ન કરત. આ તારા દાદા હતા મૈરા ત્યાં સુધી એનો સ્વભાવ કેવો આકરો હતો, તો મેં સહન કર્યું કે નહીં? તો બટા આપણે હારે ગયા હોય ને તો એટલું તો જાતું કરવું પડે. અરે મને એમ હતું કે મારા હાહુ નથી ને તો હાર આખો દી કઈ ઘરે હોય નહીં ને કોઈ કચકચ કરશે નહીં, પણ અમારી હાહુની કમી પૂરી કરે છે મારા હારા. એ એવું ન હોય, અને લાજ મર્યાદા છે ને બટા, ઈ તો માવતર નહીં મોભો છે ને બટા. અમારા હારા હે ને બા ઈ હાડી ઉપરથી બાંધે છે, એમ કે આછી હાડી હે ને જાડી હાડી આવું મને ગમે. એ બટા ગમે કે ન ગમે પણ ઈ ગઈઢું માણસ છે ને એને બોયલા હમું ન જોવાય. હું તને શું કહું છું, તને જમાઈ કાઈ નથી કેતા ને? ના ઈ બસારા મને કોઈ દી કાઈ નો કે હો. ઈ મારા હારાના કસકસથી કંટાળી ગયા હે, પણ ક્યાં જાય ગમે એમ તો એના બાપા છે. જો બટા સહન કરવું પડે, મેં 25 વર્ષ સહન કર્યું. સહન કરતા શીખો તમે. હું એમ કહું છું બા, આ લગન નો કર્યા હોત તો સારું હતું. જો હું અહીંયા હતી તો મારા મન પડે ત્યારે ઉઠવાનું, મન પડે તે ખાવાનું, બેનપણીઓ ભેગું ફરવા જવાનું, મને કોઈ કાઈ કેતું. ઈ હું બધુંય સમજુ છું, પણ અહીંયા હતી ને ત્યારે ને આમ જો બટા માવતર હાવરું ઈ હાવરું એટલો તો ફરક પડવાનો જ છે. અરે આ ફરક કોને દુનિયામાં કાઢ્યો છે ને ઈ જ મને નથી ખબર, નકર એને ભડાકા દઈ દઉં. આપણે આપણું થડ હાજુ છે ને ઈ જોવાનું હોય. તું ડાયરો હામું હું કરવાનું જોસ, અને ઈ તારા માવતર છે બટા, કેહે પણ કોઈને કેવા નહીં દે. ઈ બધું મને ખબર પડે છે બા, પણ મારા હાવરા હે ને હાહુથી વધારે કાસ કરે. તું આવી રીતે રોવાનું ને ધોવાનું કરીશ તો તારે હજી બટા કેટલી જિંદગી બાકી છે કાઢવાની. ઈ તો મને ખબર છે બા, પણ આ બાબાનું શું કરું? બાબાનું કાઈ કરાય નહીં, જે પાણીએ સડે ને ઈ પાણીએ સોડવાનું હોય. આમ જો બા તારા જમાઈનો ફોન આવે ને એટલે તું એને કહી દેજે કે મારી છોકરીને મહિને 2 વારે આટો મારવા મોકલજો બસ. પણ બટા જમાઈને હું એમ ન કહી શકું, તો જમાઈને એમ થાય કે એની ભગીની મારીશ લેશે. એવું ન હોય બા, એનો જમાઈનો સ્વભાવ હારો છે ને એના વિચાર હારા છે. તો જમાઈનો સ્વભાવ હારો છે ને તો મીઠા ઝાડના મૂળ ખોદી ન ખવાય. શાંતિથી રહ્યો ને બટા. એટલે તું મારા હારાનું ઉપરાણું લઈને જ મને સમજાવીશ કા? બટા હું કોઈનું ઉપરાણું નથી લેતી, હું તમને હે ને એક માં તરીકે સાચી સલાહ દઉં છું. હા આમ જો હું તને શું કહું છું, આપણી માં દીકરીની વાતો નહીં ખૂટે, અને આ બેલંડેલે ઊભી રહેવું આપણે. જો ઘરે આલ બટા, અંતર કેટલું રોકાવું છે? હાઈ જ લગી તાર હાઈ સુધી જ રોકાવું છે ને. હવે ને કઈ જાજો કઈ ટાઈમ છે નહીં હાઈન પડવાને કઈ, અને તારે જે ખાવું હોય ને ઈ મને કે હાલ તને તો રાંધીને હું જ ખવડાવું. ખારું હાલ ઓ માર દીકરો ડાઈ હોય. બાપુજી
લાઈસ હરખી કાઢો, લાઈસ તો હરખી કાઢો. બાપુજી તમને આટલી મજા નથી ને તમને હજી લાઈઝ ની પડી છે એમ કહો છો હું થાય છે તમને દવાખાને જાવું છે ના દવાખાને નથી જાવું, મને ઉધરા ઉપડી છે ઉધરા. એ તો લીલી હળદર દઉં ના હળદર નથી જોતી. હળદર વાળું દૂધ કર દો ના બાપા ના લાઈસ કાઢો હરખી, તમે લાઈસ કાઢો. આટલી મજા નથી ને તોય તમને લાજ ની પડી એ તો હું કર દઉં ઉધરા માટે એ કાંઈ તમારે નથી કરવું, ઓલી ઉધરાની દવાની શીશી રહી ને હા એ લેતા આવો, 2 ઢાંકણા પી લો એટલે ઉધરા બેહી જાહે. એટલે ઓલા તમારા ઓરડામાં છે હા એ હા લેતા આવો. અરે બાપા લઈ આવો જલ્દી. એ બાપા છો પણ ગોથા ખાય છે, પણ ઉધરા મને સડી, તમે શેના ગોથા ખાવ છો? એ બાપુજી મે લાઈસ કાઢી છે ને એમાં મને પગથિયું ન દેખાણું નથી કાંઈ જુનાગઢનો ડુંગર તમને પગથિયા નો દેખાય, તન તો પગથિયા છે ઈ નથી દેખાતા. આમાં લાઈઝુનો અર્થી કાઢ્યો હોય ને એટલે. પણ બાપુજી આ લાઈસ આખી કાઢી છે ને એમાં જ ન દેખાણું અને હાડી છે ને જાડી છે આલ્યો દવા હું તમારું માથું જાડી છે હાળી, હોરું ભડું દેખાય, હોરું ભડું. હાલી હું નીકળ્યા હતા, કાંઈક તમે મર્યાદા માર્યો બાપા, મર્યાદા માર્યો. બાપા તમે દવા પી લ્યો શાંતિથી વાહ! 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 એ હા બાપુજી આ હું થયું છે બાપુજી આ હું થયું તમને એમ કહું છું એ કોઈ છે કોક દોડો એ દોડો કોક સાંભળે છે મારો અવાજ મોંઘી માં કાકા એ હું છું અમારા હારાને કંઈક થઈ ગયું છે જો ને પણ આને થાય હું છું ઈ તો કયો. ઈ મને નથી ખબર આ ફીરોડ છે ને આવે છે, તમે આને હું દીધું તું? એ એમને ઉધરાની દવા આપી હતી મેં ક્યાં બોટલ ક્યાં? એમના હાથમાં જ છે અરે 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 વાહ! આ તો ઉંદરડા મારવાની દવા છે. એ બાપા એમાં એવું છે ને હું અંદર દવા લેવા ગઈ ને તો મેં આટલી મોટી લાશ કાઢી હતી ને એમાં મને હુઈ જવું નહીં કાકા તમારે એટલી બધી લાજ કાઢવાની હું જરૂર હતી તે? એમાં એવું છે લાજ ઓછી કાઢું તો મારા હારાને નથી ગમતું અરે કરી જો, મને ખબર જ હતી. એ આ હું તને કહેતો તને વિપલા કે લાજ ભારે પડશે, પડી ને ભારે. એ લાજ કઢાવવાની રીતે હોવ ને લાજ કઢાવાય. એ હાજા થવાની દવાની બદલે આ તને ઉંદરડા મારવાની દવા હુંએ પાઈ દીધી છે. આ એને લાજમાં નો દેખાડું ને વિપલા આટલે. એ હોવનો વાંક નથી, વાંક તારો છે વિપલા, વાંક તારો છે. હાસી વાત છે નાથા તારી. વાવ! હા બાપુજી એ લાજ ઉગાડી નાખો બાપા. જય વિપુલ બાપાની હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો